जय भीम, नमो बुद्धाय, जय भारत, जय संविधान। तेरा मंगल मेरा मंगल सबका मंगल होय रे। તો આપણે વિનય સાગરજી સાથે વાત કરશું, જેઓ રાજકોટથી અહીં ઉપસ્થિત છે. તો સાહેબ, આપનું સ્વાગત છે અહીં અમરબોધિ બૌદ્ધવિહાર ખાતે, જે 12 સામણેર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં આપનો જે અનુભવ રહ્યો છે આજનો, આપનો શું સંદેશ રહેશે? પહેલા તો સૌપ્રથમ પૃથ્વી ઉપર દરેક જીવનું મંગલ થાય એ ભાવના સાથે શુભ સંદેશ છે. બીજું, આવનારા સમયમાં એ શ્રેષ્ઠ પ્રબુદ્ધ નાગરિક બને, જે ક્ષમતા, સમાનતા, ન્યાય, કરુણા, મૈત્રી અને ભાતૃભાવના અને એક સારો સમાજ નિર્માણ થાય એના માટેના જે પાયાના જે કામ છે એ કામ અંતર્ગત ભંતે પથિક શ્રેષ્ઠીજી ને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એ નિરંતર ધર્મના પ્રચાર પ્રસાર અર્થે અને ધર્મની અંદર સંસ્કારોના અને સિંચન માટે હંમેશા એમનું કાર્ય છે અથાગ રહે છે. તો એ અંતર્ગત એમને આ ફરીથી આ વર્ષે પણ શ્રામણ શિબિરનું આયોજન કર્યું છે. ખૂબ સરસ વાત કરી વિનય સાગરજીએ, જેઓ રાજકોટથી અહીં પધાર્યા છે. એ 12 સામણેર શિબિર તમે જોઈ છે, તો અહીં તમને એવું શું ખાસ લાગે છે? પ્રતિક શ્રેષ્ઠીજી ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છે. એટલે આજે અત્યારે મેં જોયું અહીંયા કે ઓલમોસ્ટ 9 વર્ષથી માંડીને 13 વર્ષ સુધીના બાળકો છે, એ જે ખરેખર ચંચળ સ્વભાવ હોય, આપણને ખ્યાલ છે કે બાળક છે બાળપણમાં એની અંદર એક ચંચળ મન હોય છે, છતાં પણ જે ચીવર આપી અને એની અંદર 12 સંસ્કારો નિર્માણ થાય એના માટે બનતે પથિક દ્વારા આ જે સરાહનીય કાર્યક્રમ આવી રહ્યું છે. અને એમના સાનિધ્યમાં આ બાળકોની અંદર હું પરિવર્તન જોઈ રહ્યો છું. જોઈને ખૂબ જ આનંદ થાય છે કે નાના નાના ભૂલકાઓ અને જે ચંચળ મનના જે બાળકો છે એ આ કઠિન જે ચીવર છે, જેને આપણે ચીવર કહીએ છીએ, જે ચીવર આપણે આને ધારણ કર્યા પછી અલગ અલગ પ્રકારના જે સંસ્કારો છે, જે નીતિ નિયમો છે, એમાં આપણે જીવવાનું હોય છે, જેની અંદર એક ટાઈમ ભોજન હોય છે, પછી પથારી વગર સુવાનું હોય છે. ચીવરધારી વ્યક્તિએ કેટલા કેટલા સંસ્કારો પાડવાના હોય અને બુદ્ધ ધર્મના જે સંસ્કારો છે એ સંસ્કારોનું સિંચન થાય એના માટેની જે એ લોકોની જિજ્ઞાસા છે, અભિલાષા છે, એ જોઈને હું ખૂબ જ ખુશ થયું છું. અને બનતે પથિકને હું ખૂબ ખૂબ મંગલ કામના આપું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે તેમણે આ જે બાળકોની અંદર સંસ્કાર નિર્માણ થાય અને આવનારા સમયમાં સારો સમાજ નિર્માણ થાય એના માટે આ શ્રામણ શિબિર છે એનું આયોજન કર્યું છે. અને શિબિરોનું વધુ સંખ્યામાં આયોજન થાય તો પ્રબુદ્ધ ભારત બને અને પ્રબુદ્ધ નાગરિકો ઉત્પન્ન થશે, અને જેથી દેશની અંદર જે ક્ષમતા, સમાનતા, ન્યાય, કરુણા, મૈત્રી, ભાતૃભાવ અને પ્રેમ અને જે માનવ કલ્યાણની જે વાત છે એ જન જન સુધી પહોંચશે. દુનિયા આખી આ દેશને બુદ્ધના નામથી ઓળખે છે. બુદ્ધની જે કરુણા છે, મૈત્રી છે, જે પ્રેમ છે, જે ક્ષમા છે, આ જે ગુણો છે, જે માનવીય ગુણો છે, આ સંસાર છે એ દુઃખ મુક્ત થઈ શકે એમ છે. અને દરેક માણસની અંદર જે માર નામનો રાક્ષસ બેઠેલો છે અને જે કામ, ક્રોધ, લોભ, મોહ, તૃષ્ણા અને આવા જે દૂષણોથી આપણને પાપ કર્મો તરફ લઈ જાય છે અને આપણું અહિત કરાવે છે, આપણને દુઃખ તરફ લઈ જાય છે, આપણી પ્રતાડના થઈ રહી છે, તો એ માર અને એના જે હથિયારો છે એ હથિયારોની સામે કેવી રીતે રક્ષણ કરવું, એના માટે બુદ્ધે જે નિર્વાણ માટેના જે પથ આપ્યા છે, 4 આર્ય સત્ય આપ્યા છે, આર્ય અષ્ટાંગિક માર્ગ આપ્યો છે, ત્રિશણ પંચશીલનો જે માર્ગ છે, જેની અંદર માનવ કલ્યાણની જે વાત છે એ આ બાળકોના પાયાથી એને મળે. તો એ માટે એમના પ્રયાસને હું સરાહનીય ગણું છું અને આવા જ પ્રયાસો નિરંતર થતા રહેવા જોઈએ. ખૂબ જ સરસ વાત કરી એમણે, કે એમણે રાજકોટથી અહીં આવ્યા છે અને એમને જે અનુભવ થયો અને એમણે જે નજરે જોયું એની એમણે વાત કરી. પરંતુ અહીં ઉપાસકો પણ વલભીપુરથી પણ અહીં પધાર્યા છે અને ઉપાસિકાઓ પણ અહીં સેવા આપી રહ્યા છે. આર્યાજી પણ અહીં ઉપસ્થિત છે. તો અહીં ઉપાસકોને તમે શું સૂચન આપશો કે બાળકો અંતે તો એક બાળક છે, તો સેવકોને સેવા કરવા માટે શું ધ્યાન રાખવું જોઈએ અને એના માટે તમે શું સૂચન આપશો એમને? પહેલી વાત તો એ છે કે જે લોકો બાબા સાહેબને માને છે, જે લોકો બાબા સાહેબની જય જયકાર કરે છે, જે લોકોના ઘરમાં બાબા સાહેબના ફોટા છે, જે બાબા સાહેબના મૂર્તિને ફૂલહાર કરે છે, જે જય ભીમ બોલે છે, એ વ્યક્તિઓએ આ એક પહેલું કદમ છે. બાબા સાહેબ એ માનવ કલ્યાણનું પહેલું ડગલું છે, પહેલું કદમ છે. જો એ બાબા સાહેબને જે વ્યક્તિ માનતો હોય એને હંમેશા બાબા સાહેબના નકશે કદમ પર ચાલવું જોઈએ. બાબા સાહેબે બુદ્ધનું શરણ લીધું છે, એટલે જે પણ આંબેડકરવાદી છે એને બુદ્ધના શરણમાં જવું જોઈએ. અને બુદ્ધનું જે શરણ છે એ બુદ્ધ ખુદ કહે છે કે તમારે બુદ્ધના શરણમાં જવાનું છે, મારા શરણમાં નથી આવવાનું. અને બુદ્ધનું શરણ એટલે શું? તો કે જે
તર્ક અને બુદ્ધિપૂર્ણ જે વિજ્ઞાનયુક્ત જે ભાષા છે, જે વ્યક્તિ છે, વાણી છે, વર્તન છે, એ કરવાનું છે. અંધશ્રદ્ધા કે આડંબર કે ઢોંગ ધતિંગ પાખંડમાં માનવાનું નથી. તો તમારા બાળકોના ભવિષ્ય માટે, આપણા પરિવારની સુખીકારી માટે અને આપણી સંપત્તિના રક્ષણ માટે, આપણા સ્વાસ્થ્યના રક્ષણ માટે બુદ્ધનો માર્ગ શ્રેષ્ઠ છે. અને જે વ્યક્તિ પણ અહીંયા બૌદ્ધ અંગીકાર કરેલા છે, દરેક વ્યક્તિએ તન મન ધનથી બનતે પથિકના આ કાર્યને સરાહવું જોઈએ અને સાથ સહયોગ આપવો જોઈએ. આ કાર્યને વેગ આપવો જોઈએ. અને બાબા સાહેબને જે માનનારા લોકો છે, એ લોકોએ પણ બને તો પોતાના બાળકો તરફ આ બુદ્ધનું જે ધ્યાન છે, જ્ઞાન છે, એ આગળ વધે એના માટે એને પણ આગળ વધવું જોઈએ અને દાન દેવું જોઈએ, શ્રમદાન આપવું જોઈએ. હાજર રહીને પણ તમે મજબૂતાઈ આપી શકો છો. તમે સમર્થન આપીને પણ મજબૂતાઈ આપી શકો છો. દાન તો છેલ્લે ધર્મદાન શ્રેષ્ઠ દાન છે, બરાબર છે. બુદ્ધે પોતાના દીકરાને પણ ચીવર આપી અને માનવ કલ્યાણમાં તરત વિકોય ચારિકમ બહુજન હિતાય બહુજન સુખાય માટે જ્યારે મોકલેલા, તો દરેક વ્યક્તિને હું વિનંતી કરીશ કે પોતાના જીવનમાં પોતે અને પોતાના બાળકને ગમે ત્યારે એક વખત ઓછામાં ઓછું શ્રામીણ શિબિર તો કરવું જ જોઈએ. ચીન જેવા દેશમાં જ્યારે લગ્નનો પ્રસંગ આવે છે, ત્યારે પરિવાર પૂછતું હોય છે કે તમારી દીકરીએ કે તમારા દીકરાએ કેટલી શ્રામીણ શિબિર કરી છે. શિક્ષણ, ભણતર, રોજગારી, ડિગ્રી, આ ઉપરાંત પેલું જે માપદંડ છે એ શ્રામીણ શિબિરની સંખ્યા, કેટલી શ્રામીણ શિબિર કરેલી છે, એના આધારે એમના જે વિભિસારના સંસ્કારો છે એ આગળ વધતા હોય છે. જાપાન, ચીન જે દુનિયાના સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક, આધુનિક, તર્ક અને બુદ્ધિપૂર્ણ જીવન જીવનારા લોકો છે, એ બુદ્ધિઝમને સાચા અર્થમાં ફોલો કરે છે. અને ભારત જ્યાંથી બુદ્ધના ધર્મનો ઉદ્ભવ થયો છે, જ્યાં બુદ્ધનો ધર્મનો જ્યાંથી પાંગળ્યો છે, એ દેશની અંદર આજે આપણે એના માટે આ જે અડચણો રૂપ કામ કરીએ છીએ, એમાં કામ કરવાની જગ્યાએ એને સાથ સહયોગ આપવો જોઈએ. એ જ મારી અભ્યર્થના છે. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ જ સરસ વાત કરી કે એમણે અહીં આવ્યા તો એમણે જે જોયું છે એ વાત એમણે કરી છે. એમણે કોઈ મનગઢંત કે ઉપજાવી કાઢેલી આ વાત નથી. તો તથાગત બુદ્ધે જે શાંતિ, કરુણા અને મૈત્રીનો જે સંદેશ આપ્યો છે, અહીં બાળકો ચીવર લઈ અને આ બાળ સામનેર શિબિર એનો અભ્યાસ કરશે અને બુદ્ધિઝમને આગળ વધારશે. અહીં પ્રથમ દિવસે પારઘી માવજીભાઈને ત્યાં ભોજન દાન આપવામાં આવ્યું હતું. તો આજના દિવસે માવજીભાઈ પારઘીને પણ હું વેદ ગોવર્ધનરાય બૌદ્ધ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું. અમરબોધિ બૌદ્ધ વિહાર વંદે પથિક શ્રેષ્ઠીજી વતી પણ હું મંગલ કામના કરું છું. ખૂબ આગળ વધો, મહેનત કરો અને પ્રગતિ કરો. અંતમાં શું કહેશો? અંતમાં તો હું એટલું જ કહીશ કે જો તમે સંવિધાનને ચાહતા હોય અને તમે માનવ કલ્યાણ અને પૃથ્વી ઉપરના દરેક જીવનું કલ્યાણ ચાહતા હો, તો બુદ્ધ ધર્મનો માર્ગ અપનાવવો પડશે. એના વગર નહીં ચાલે. બુદ્ધ ધર્મ કી ક્યા પહેચાન, માનવ માનવ એક સમાન. અને ક્ષમતા, સમાનતા, ન્યાય, કરુણા, મૈત્રી, ભાતૃભાવ અને પ્રેમ અને ક્ષમા સાથે યુક્ત આ જ ધર્મ છે, એ જ સ્વીકારવો પડશે. જેની અંદર પાખંડ છે, આડંબર છે, અંધવિશ્વાસ છે, એને કયા જિંદગીમાં ગમે ત્યારે ત્યાગવો જ પડશે. કારણ કે એ ધર્મ નથી. એ ધર્મની જે આડંબરની વ્યાખ્યાથી આપણને દુઃખ થશે, એનેથી આપણને જીવનમાં ક્યારેય સારા વિચારો નહીં મળે. તો એ ધર્મનો ત્યાગ જરૂરી છે. ખૂબ સરસ વાત કરી. ક્યાંથી આવ્યા છો? રાજકોટ. શું નામ છે? ડેઇઝી અનિત્યા. દીક્ષા લીધી? સબ પાપસ અકરણમ કુશલસ્સો ઉપસંપદા સચિત પરિયો દપનમ યેતમ બુદ્ધાન શાસનમ. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.